વિદ્યાર્થી મિત્રો, આ વર્ષની અંતનો સમય એટલે કે આપણી વાર્ષિક પરીક્ષાનો સમય નજીક હોય, વાર્ષિક પરીક્ષાઓ નજીક હોય અને વાર્ષિક પરીક્ષાની અંદર આપણે પેપર લખવાના હોય ત્યારે આપના માટે આ ખાસ વિડીયો બનાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પેપર લખતા હોઈએ આપણને બધું જ આવડતું હોય, પરંતુ ઘણીવાર આપણા લખાણને કારણે ઘણા બધા માર્ક્સ કપાતા હોય. તો એ માર્ક્સ ન કપાય અને પેપરમાં આપણે કઈ રીતના વ્યવસ્થિત લખીએ જેથી કરીને આપણને વધુમાં વધુ માર્ક્સ પરીક્ષાની અંદર પ્રાપ્ત થાય, એના માટે આ વિડીયો બનાવેલો છે. તો આપ સૌ ધ્યાનથી જોજો, તમારા મિત્રને આ વિડીયો શેર કરજો, એને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને પુરવણી આપવામાં આવે ત્યારે પુરવણીની અંદર તમે ઉપરની જે ફ્રન્ટ પેજની માહિતી છે એ જે તે ધોરણ વિષય મુજબ તમને આપવામાં આવશે અને જેવી તમને પુરવણી આપવામાં આવે એ મુજબ હોય, પરંતુ અંદરનું લખાણ આપણે કઈ રીતના લખવું તેની આપણે આજે વાત કરવાના છીએ. સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે પેપરની શરૂઆત થાય એટલે પ્રશ્ન 1 હોય. તો પ્રશ્ન 1 છે અહીંયા તો લખેલો જ છે, સાથે સાથે પ્રશ્ન 1 અને આની અંદર આવતા તમામ પેટા સવાલો, ત્યારબાદ પ્રશ્ન 1b અને એમની અંદર આવતા પેટા સવાલો અહીંયા તમને દર્શાવવામાં આવેલા છે. તમે પેજ ચેન્જ કરજો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રશ્ન 1 એ વ્યવસ્થિત રીતે લખેલો છે. ત્યારબાદ નવો પ્રશ્ન એટલે કે પ્રશ્ન 2 આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રશ્ન 2a એ રીતે દર્શાવેલું છે અને એમની અંદર આવતા સવાલ જે પેટા પ્રશ્ન છે એના મુદ્દાઓ તમને આપેલા છે 1, 2 અને જે જવાબ લખવામાં આવેલા છે એ જવાબ પણ મુદ્દાસર લખવામાં આવેલા છે, નહીં કે ફકરા સ્વરૂપે. મુદ્દાસર જવાબ લખેલા હશે એટલે તમે સરળતાથી એ લખી શકશો અને ચેક કરનાર શિક્ષકશ્રીને પણ એ સરળતાથી સમજાશે, એટલે તમને વધુમાં વધુ માર્ક્સ મળવાની સંભાવના અહીંયા વધી જાય છે. તમે જોઈ શકો છો આ પ્રશ્ન 2b અને એમના જે પેટા સવાલો છે એમને મુદ્દાસર કઈ રીતના નોંધવામાં આવેલા છે. આ રીતે જો તમે વ્યવસ્થિત લખાણ લખશો તો ચોક્કસપણે તમારું પેપર ખૂબ જ સુંદર દેખાશે. તમારે ઓછી માહિતી લખવાની છે, ઓછા સમયમાં તમે વધારે માહિતીને આની અંદર દર્શાવી શકશો અને સારી રીતે તમારું જે પરફોર્મન્સ છે પેપરની અંદર તે તમે કરી શકશો. આ વિજ્ઞાનનું પેપર છે, તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીએ જે લખેલું છે એક ઉત્તમ નમૂનો છે. આ પ્રશ્ન 3a, 3b અને અહીંયા પ્રશ્ન 3ક. અહીંયા પ્રશ્ન 3 પૂરો થઈ જાય છે, અહીંયા થોડીક જગ્યા છૂટી છે તો એને છોડી દીધી છે, તમારે પણ છોડી દેવાની. આવી રીતનો જ્યારે આપણે પ્રશ્ન પૂરો થતો હોય તો આપણે આ જગ્યા છોડી દઈશું. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન 4 આવ્યો. તો પ્રશ્ન 4a, 4b, 4ક અને એની અંદર આવતા પેટા સવાલો કઈ રીતના મુદ્દાસર નોંધેલા છે. તમે આ પેપર ખાલી જોઈને જ અનુમાન લગાડી શકો કે આ વિદ્યાર્થીએ કેટલું સારી રીતે કાર્ય કરેલું છે અને સારી રીતે લખાણ લખેલું છે. આપણે પણ જો આવું લખેલું છે તો કોઈ પણ ચેક કરનાર વ્યક્તિ અથવા તો એસેસમેન્ટ કરનાર વ્યક્તિને ખ્યાલ આવી જશે કે આ પેપર જે વિદ્યાર્થીનું છે, જે વિદ્યાર્થીની પુરવણી છે એમણે ખૂબ સારી તૈયારી કરી હશે, કારણ કે બધું જ પદ્ધતિસર લખેલું છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન પૂરો થઈ ગયો 4 એટલે એની જગ્યા છૂટી છે તો છોડી દીધી. નવો પ્રશ્ન નવા પાનેથી લખવાની શરૂઆત કરી. આકૃતિ હોય તો એ પણ આકૃતિ સ્પષ્ટ, ચેકચાક વગર એકદમ સ્વચ્છ રીતે દોરેલી છે. એમની નીચે એમની સમજૂતી પણ સરસ આપેલી છે અને આકૃતિ હંમેશા આપણે પેન્સિલથી ડ્રો કરીએ છીએ. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રશ્ન 5b અને પ્રશ્ન 5 અહીંયા પૂરો થઈ ગયો. ત્યારબાદ આ પ્રશ્ન 6 એની અંદર આકૃતિઓ જે આવે છે એ સ્પષ્ટ રીતે અને સરળતાથી સમજાઈ જાય એ રીતે ડ્રો કરવામાં આવેલી છે. તો આવી રીતના તમે પણ અહીંયા પ્રશ્ન 6b છે આ તમને આપેલું છે. જ્યારે આપણી પુરવણી પૂરી થઈ જાય અને બીજી પુરવણી ચાલુ થાય ત્યારે અહીંયા માહિતી તો જે ભરવાની હોય છે એ હોય જ છે અને એમની સાથે તમે અહીંયા જોઈ શકો છો કે આ પાનું છોડી દીધું, કારણ કે આની પાછળ માહિતી લખેલી હોય. ઘણીવાર આપણે શું કરીએ છીએ કે અહીંથી લખવાની શરૂઆત કરતા હોય, પણ આ નહીં લખવાનું, કારણ કે અહીંયા માહિતી જ્યારે તમે લખેલી હોય તો ઘણીવાર લખવા જવાથી આ માહિતી સામેના પેજ ઉપર પ્રિન્ટ થઈ જાય એટલે સમજાય નહીં અથવા તો વંચાય નહીં એવું બને. તો એ પેજ છોડી દેવાનું. સામેના પેજથી અહીંયા નવો પ્રશ્ન ચાલુ કરેલો છે અને ખૂબ જ સરસ રીતે મુદ્દાસર પ્રશ્ન અને પેટા પ્રશ્ન અને એમના સવાલોના જવાબ, ઉત્તરો ખૂબ સારી રીતે અહીંયા લખવામાં આવેલા છે. તમે પણ જ્યારે પરીક્ષાની અંદર વર્ગખંડમાં બેઠા હોય, પરીક્ષા ખંડની અંદર બેઠા હોય ત્યારે પરીક્ષા આપતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો અને આ રીતે જ તમારે પ્રશ્ન
પેટા પ્રશ્ન અને પેટા પ્રશ્નની અંદરના સવાલોના ઉત્તરો આ રીતે મુદ્દાસર તમે નોંધશો, લખશો, તો ઘણીવાર તમને ટૂંકી માહિતીમાં તમે વિસ્તારપૂર્વક જે લખો છો એટલી જ માહિતી તમે ટૂંકમાં પણ પૂરી પાડી શકો છો. એટલે ખોટું લખાણ આવશે નહીં, તમારો સમય બચશે, ઓછા સમયમાં તમે વધારે લખાણ લખી શકશો. ત્યારબાદ અહીંયા આ જે પ્રશ્ન 8 સુધી છે, તો પ્રશ્ન 8A અને 8B અહીંયા આવી ગયો અને ત્યાર પછીનું પેજ ખાલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ નમૂનો જોઈને તમે પણ પરીક્ષાની અંદર કંઈક સારી રીતે લખી શકો, તમને આ મદદરૂપ થાય એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે. તમારા મિત્ર સુધી, તમારા શિક્ષકો સુધી, તમારા રિલેટિવ સુધી અને બીજાને જેને જરૂરિયાત હોય માર્ગદર્શનની એમના સુધી આ વિડીયો પહોંચાડો અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવે અને સારી સિદ્ધિ પ્રાપ્ત કરે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા સાથે આ વિડીયો સમાપ્ત કરું છું. થેન્ક યુ. તમે આ જોઈ શકો છો. થેન્ક યુ.